થાય આંખ ઉપર અત્યારે ભરતું ન થાય જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં। અને જો અમારો કોળુભાઈ હવે નિશાળે આવી ગયા છે, એક ભાગ હોતા લાવ્યો છે। જો નિશાળે ભાગ લઈને આવ્યો છે અને જો આમાં રંધાય છે। ગેસ નો બાટલો પૂરો થઈ ગયો છે એટલે ચૂલે રાંધવાનું છે। કોણ? હું તો લીંબડી આવી તો આવું કઈ છે। આજ ગેસ નો બાટલો પૂરો થઈ ગયો છે એટલે ચૂલે રાંધવાનું છે। અને અહીંયા જો આપણે નિશાળે ભાગ લાયા ને એટલે બધા નિશાળે ભાગ ખાઈએ। હું આમ દેખાડતો કરો હું લાવ્યો દીધું આ હું ભાત ભાઈઓ નિશાળે આવા ભાત આપે કોળુભાઈ ને। અને આમાં ધ્રુવીનભાઈ જો અહીંયા બેઠા બેઠા જો આવડું પોપી થી રમે પોપી તો અત્યારમાં આવું બધું હાલે છે। વિડીયો માં રહી ગયો મજા આવશે। ગેસ નો બાટલો પુરાવા જવાનું છે હજી। બપોરના વાગી ગયા છે એક વાગી ગયો છે અને હવે અમે જઈએ ખાવા। આજે ખાવાનું મોડું થયું કારણ કે ગેસ હતો નહીં એટલે ચૂલે રાંધવામાં મોડું થાય। હવે જો હું ધ્રુવીનભાઈ જો ધ્રુવીન પગથિયે ઉતરે અમે બે જઈએ ખાવા। ગેસ માં રાંધેલું જો ફાઇનલી આપણે ખાવા પહોંચી ગયા છે ઘરમાં। આમાં ધ્રુવીન જોઈ તો આઈ લો દરવાજામાં હાલ આવતો રાત જોઈ લ્યો આ કેટલું ઓલું કારું થઈ ગયું। ચૂલામાં બનાવે એટલે કાળા મહેશ થઈ જાય વાસણ બધા। તો આવું છે ગેસ વયો જાય એટલે બનાવવું પડે ક્યાં જાય ઉપર। તો જો ચણા દાળ નું શાક છે અને રોટલી રોટલા બધું એ ખાવામાં અને થોડું ગયો હજી સાઈઝ લેવા એવું છે ખાવાનું। ધ્રુવીન તે ખાઈ લીધું હે શું ખાધું શું ખાધું દાળ ધ્રુવીનભાઈ એમાં જો મોરી દાળ ખાય ને બાફેલી દાળ ખાય ને નીંદા રમવા કા દાળ ખાધી ને ભાઈ ક્યાં ગયો સાઈઝ લેવા ગયો છે। જો અમારા મેદામાં બધાને ઠામડા પડી દીધા છે અને હવે અમે બધા ખાઈ લઈએ। ચણાની દાળનું શાક છે રોટલા છે અને ચાય છે ઠંડી ઠંડી ચાય થોડાક નાખી એટલે ઠંડી થઈ ગઈ છે। તો હાલો ખાઈ લઈ। અત્યારે આપણે ચા પાણી પીને કમ્પ્લીટ થઈ ગયા અને જવું છે હવે ગેસ નો બાટલો ભરાવા। આમાં જો ચોકડી છે એને આપણે અહીંયા ટાંગી દઈશું અને જવાનું છે હવે ગેસ નો બાટલો ભરાવા। સવારે ગયો તો પણ સવારે હજી બુકિંગ નતો થયો એટલે અત્યારે નો ભરી દીધો। અત્યારે જવું વાંકો મળીએ શું એ બુકિંગ થઈ ગયો છે કે વાર છે જોઈ આવું તો ખરાબ। બે દિવસથી આ બાટલો પતી ગયો ગેસ વગર તો રાંધવાનું તમને બધાને ખબર જ છે એટલે અત્યારે કોઈ આવે નહીં બધું છે કામ। તો કાંઈ નહીં હાલો ગેસ નો બાટલો ભરાઈ આવું। તો મિત્રો ફાઇનલી હવે આપણો બાટલો હે ને આવી ગયો છે જોઈ લ્યો અને હવે કોક કોક જો ટાટા પણ ચાલુ થઈ ગયા છે અને આવું કઈક મસ્ત મજાનું જો વાતાવરણ થઈ ગયું છે જોઈ લ્યો વાદળા થઈ ગયા છે અને કોક કોક છાંટા ચાલુ થઈ ગયા છે। તો આપણો બાટલો તો ભરાઈ ગયો જોઈ લ્યો બાટલો બીજો પડતા નહીં। તો ફાઇનલી હવે આપણો બાટલો આવી ગયો છે। હવે આપણે એને ગેસ પુરાઈ ગયો છે અને અત્યારે રાંધવાનું કામ ચાલે છે। અમારે
ચૂલા કટા મજા આવે અહીં ગેસમાં રંધાય ધુમાનો થાય આંખ ઉપર અત્યારે ભરતું ન થાય એક એક વસ્તુ થાય એટલે વાર લાગે સાચી વાત છે વાસણ કારા કારા થાય ગમે નહીં વાસણ કારા કાઢી પછી હાથ કારા કારા થઈ જાય એટલે આ તો એક આઈ બે વસ્તુ થાય અત્યારે તો પણ ડૂચા આવી ગયા ને ત્યારે ક્યાં ડૂચા હતા ને કોથળીથી ધોવા પડે તો ગાઈસ તો હું મારા ભાઈજીને આવતો રહ્યો છું ને હાલો તમને દશામાના દર્શન કરાવું જો આ દશામાં બેઠા છે જો આ દશામાં બેઠા છે અહીંયા તો જો અમારો ખોડુભાઈ ને આરતીમાં એને આવી ગયા એ જોઈ લો વિડીયો તો દશામાની આરતીમાં તમે વિડીયો તો જોઈ જ લીધો છે ખોડું ને હે ને કાયમ જવાનું સવારમાં ઉઠી વયો જાય અને આંગે વયો દશામાની આરતી કાયમ જોઈ સવારમાં સીધા વગર વયો તો આવું હે ભાઈ ખોડુભાઈનું કામ અને કંઈક આવું હોય તો આજનો આપણો બ્લોગ તો તમને બધાને કેમ લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય